જેવું વાવ્યું તો એવી કાપણી થઈ બેન. અને જ્યારે જ્યારે રાજ્યગુરુ પરિવારે હાથ ફેલાવ્યો છે ત્યારે ત્યારે પુરોહિત પરિવારે મન મોટું જ રાખ્યું છે. હા, તમારું મન મોટું જ છે, પણ અમારું મન પણ નાનું નથી. તમે તમારા દીકરા રુદ્રને અમારા ત્યાં રહેવા મોકલ્યો ને તો અમને કોઈ તકલીફ નથી પડવા દીધી. બાકી હરી ઈચ્છા બળવાન રુદ્ર અને અનુશ્રીના લગ્ન થઈ ગયા અને જો અમે બધા વઢવાણના આ તમારા ઘરમાં તમને મળવા આવી ગયા. હા, આપણે બધા અહીંયા આવી તો ગયા છીએ અને આપણો પરિચય પણ આપી દઈએ. જય શ્રી કૃષ્ણ. હું નુપુર, અનુશ્રીના ફઈ, એટલે કે આમની નાની દીકરી. હું તિથિ, આમની મોટી દીકરી. અને હું અરુણ, અનુદીનો યંગર બ્રો. હા, એટલે કે નાનો ભાઈ. નાનું. અને આ મારા બિગ બ્રો, એટલે કે મોટા ભાઈ સાહિલભાઈ. હલો. હું ધર્મેશ શુક્લ. શુક્લ? હા, શુક્લ શુક્લ. આ નુપુરનો હસબન્ડ એટલે પતિ. અચ્છા. ઇન શોર્ટ, અનુશ્રીનો જીજાજી અને રાજ્યગુરુ પરિવારનો વન એન્ડ ઓનલી એકમાત્ર સિંગલ પીસ ઘર જમાઈ. અને હું નિર્મલા, આ બધાની દાદી. હું અલ્પા, આમની પડોશી. અને હું હરિલાલ, રુદ્રનો મિત્ર. એક મિનિટ, હજી મારો પરિચય બાકી છે. અરે પણ મેં હું છું રુદ્રનો કાકા અને શંકરભાઈનો નાનો ભાઈ. અને વઢવાણ ગામનો વાઇસ પ્રેસિડેન્ટ. આ છે મારી પત્ની પદ્મા અને આ છે મારી દીકરી જાસ્મીન. હું રુદ્રભાઈની નાની બેન સુરભી. અને સાંભળો, હું નિર્મલા, આ બધાની દાદી. બા, હા, સંભળાઈ ગયું. હે, સંભળાઈ ગયું બધાને. હા, હું શું કહું છું, આ અનુશ્રીના મમ્મી પપ્પા નથી આવ્યા? એ ક્યાંય દેખાતા નથી. ના, મહેન્દ્ર ને અનુશ્રીના પપ્પા નથી આવ્યા. હા, પણ હા, એની મમ્મી આવી છે, અનુરાધા. ક્યાં રહી ગયા? એ જ કહું છું, એ કેમ ક્યાંય દેખાતા નથી? અરે એમને જોવાની તો હું કાપ ડોળે રાહ જોઈને બેઠી. બોલાવ, બોલાવ. હા, અનુરાધા. હાલો, આવી ગઈ. અનુરાધા રાજ્યગુરુ, પધારો. પુરોહિત પરિવારના ઘરમાં આપનું સ્વાગત છે. તમે જ કૌશલ્ય પુરોહિત? હા, હું જ કૌશલ્યા શંકર પુરોહિત.
આ ઘરની નાની વહુ, આમની પત્ની પદ્મા. અનુશ્રીના પપ્પા કાં નો આવ્યા? એ છે ને, તમને લાગે છે કે એની સાથે જે થયું એ પછી અહીંયા આવે? કર્મના ફળ બીનાબેન. બધાએ પોતાના કર્મના ફળ તો ભોગવવા જ પડે. તમે માનો કે ન માનો, પણ કરેલું કર્મ એક દી પોકારે જરૂર, અને હાચા દરવાજે લાવીને ઊભા રાખી જ દે. અનુરાધાબેન, સાચું કહું ને તો તમારા રૂપના મેં એટલા વખાણ સાંભળ્યા હતા ને, હજુ તો નરી આંખે જોઈએ લીધું, પણ મેં તો ના જ પાડી કે બધા ખોટા વખાણ કરે છે. ઓછા વખાણ કરે છે, ઓછા. તમે તો હચ્ચે રૂપનો અંબાર છો. થેન્ક યુ. આવી ગયા ફાઇનલી તમે લોકો. રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના બેટા, બહુ જ સરસ રીતે આવી ગયા. હા, રસ્તામાં થોડા ખાડા હતા. અને થોડો કાચો હતો. હશે. ખરી ઈચ્છા બળવાન. ભાઈ, તમે તો તોય કારમાં આવ્યા છો, અમે લોકો તો તુફાનમાં આવ્યા હતા. તુફાન એટલે? જવા દો, બહુ લાંબી વાત છે, પછી કહીશ. મજા આવશે. કૌશલ્ય બધા આવવાના હતા એ અમારા ઘરના મોભી, મારા પતિદેવ શંકર પુરોહિત. અનુશ્રી વહુના મમ્મી અનુરાધા રાજ્યગુરુ. ઓળખાણ આપવાની ક્યાં જરૂર છે કૌશલ્યાબેન? આ લોકો વચ્ચે તો પહેલેથી જ સંબંધ છે. સંબંધ સંબંધ તો છે જ ને. સંબંધ તો છે, વેવાઈ અને વેવાણના સંબંધ. તો છે. હા હા, એ તો છે જ ને, કેમ નહીં? એ જ સંબંધ કહેતા હતા ને બીનાબેન બધાની સામે તમે? હા હા, એ જ સંબંધની વાત કરતી. કેમ કે આપણા એ આપણા ને પારકા એ પારક. એ તો તમને ખબર. હે અનુદી ક્યાં છે? અરે હા,
અમારી અનુશ્રી છે ક્યાં? તમારી લાડકી અનુશ્રી આ સામેના પોતાના ઓરડામાં છે. મારી સાથે આવો, હું લઈ જાઉં તમને એના રૂમમાં. ઓહો હો ભાભી, જુઓ તો એ રીતે બિહેવ કરે છે જાણે છોકરીવાળા તરફથી નહીં, છોકરાવાળા તરફથી હોય. વઢવાણમાં આવીને વઢવાણ ના થઈ ગયા. ભાભી શું નું પૂરતું પણ. ચાલો મમ્મીજી, ચાલો ચાલ બેટા. પચી વર્ષ પછી પગલા પડ્યા. હા, જૂની વાતો, જૂની યાદો, જૂના રોગ. જૂના જખમો પાછા ક્યારે ના ખોલવા કૌશલ્યા. મેં તો ના જ પાડી હતી. તમારા લોકોની સામે લગ્ન માટે શરત ન મુકાય, હે? પણ આ ભાભી માયના નહીં એમ. હાસ તો વળી કઈ શરતોની આદિ લગ્ન થોડી થાય, હે? બરાબર કે નહીં? હા, પણ જુઓ ને, થઈ ગયા ને લગ્ન. અને અમે હા તમારા ગામડાના ઘરમાં મહેમાન થઈને પણ આવી ગયા. સરસ સરસ. તમારા ઘરેણા હાઈ ક્લાસ છે, હો? ક્યાં બનાવડાવ્યા? અચ્છા, હા ઘરેણા. હા, આ ઘરેણા ખાસ અમારા રાજ્યગુરુ પરિવાર માટે જ બનાવાય છે. હા હા, એટલે આમ ઓર્ડર દઈ દઈએ એટલે બનાવી દઈએ, એવું જ ને? ના ના, ફક્ત અમારો ઓર્ડર અને અમારી જ ડિઝાઇન. પેટર્ન યુ નો. ઘરેણા બનાવતા પહેલા પેન્ટ હું કામ બનાવવું પડે? ઓ ગોડ. પેન્ટ નહીં, પેટર્ન. આવી ડિઝાઇનના બનાવેલા ઘરેણા પર ફક્ત અમારો જ અધિકાર હોય, બીજા કોઈનો નહીં. એટલે કે આવી જ્વેલરી બીજા કોઈ માટે ના બને એમ. સમજણ પડી? બરાબર છે. આ બનાવવામાં ખર્ચો કેટલો થતો હશે? આ ઘર બનાવવામાં તમારે કેટલો ખર્ચો થતો હશે? એટલે એમ કે એક નેકલેસ બનાવવામાં તમારે આખા ઘર જેટલી કિંમત લાગી છે. હોતું હશે. તમારા વઢવાણમાં જેટલી કિંમતે ઘર બને ને, એટલી કિંમતે અમારા ઘરમાં ઘરેણા બને. પદ્મા, મેં તો ના જ પાડી હતી. એટલા કઈ ખાસ ઘરેણા નથી એ લોકોને. એના કરતા તો છે ને આપણા વઢવાણના જયંતી સોનીના જે ઘરેણા હોય છે ને, હાઈ ક્લાસ હોય છે. બધા નથી પહેરતા આપણે? આ જ સરસ છે.
આઈડિયું. અનુશ્રી ભાભી જુઓ કોણ આવ્યું છે. મોમ, કેટલા દિવસે તને જોઈ બેટા. I was missing you, માં. મમ્મી કમ ઓન, હવે કેમ રડો છો? હવે તો આપણી અનુશ્રી આપણી સામે જ છે ને. અને હવે એને મળી પણ લીધું. હવે ના રડશો પ્લીઝ. ઓહો, એન્ડ લુક એટ અનુશ્રી, બેંગલ્સ એન્ડ સાડી એન્ડ ઓલ. એકદમ આ ઘરની વહુ લાગે છે. અને અરુણ, નથી લાગતી અનુશ્રી થોડી બદલાયેલી? હા, નો, નોટ એટ ઓલ. મારો લુક જરાક પણ નથી બદલાયો. ના દીતુ બદલાઈ તો ગઈ છે, બટ નાઉ યુ આર લુકિંગ મોર બ્યુટીફુલ. હા, અને આટલા જ દિવસમાં તું જાડી થઈ ગઈ હોય એવું પણ લાગે છે. હે ને બેના ફોઈ, એ જ કહું છું હું. અહીંયા રસોઈ જ એટલી ફેટનિંગ વાળી બનાવે છે ને. હા, તો તું રસોઈ નથી બનાવતી? બનાવવા લાગશે. એ બનાવવા લાગશે. શરૂઆત તો થઈ ગઈ. જેનું ઘડતર સુરતમાં નથી થયું એનું ઘડતર વડવાણમાં થઈ જશે. આપણા જમાઈરાજ ક્યાં છે? દેખાતા નથી. સાસુમા બોલો, શું કામ હતું? અરે ધર્મેશ કુમાર, હું તમારી વાત નથી કરતી. નવા જમાઈરાજ રુદ્રકુમારની વાત કરું છું. અચ્છા, એમ. મમ્મી, નવા જમાઈરાજને સંતાડીને રાખવા પડે ને, એટલા સારા છે. બસ હા દીદી, ટોન્ટ મારવાની જરૂર નથી. પણ અનુશ્રી, જમાઈરાજ છે ક્યાં? અહીંયા જ છું બીના ફોઈ. જય બજરંગબલી. જય શ્રી કૃષ્ણ. અરે તો તમે અહીંયા શું કરો છો જીત? દીદી પાસે જઈને ઉભા રહો. આજે તો તમારે સેન્ટર ઓફ એટ્રેક્શન બનવાનું છે. મારા ભાઈ હંમેશા હોય છે. અમારા આખા વડવાણ ગામના હીરો છે. હીરો મારા ભાઈ. તો પછી હીરો આવો હિરોઈનની બાજુમાં. બસ નુપુર, હવે કોઈ એમની મશ્કરી નહીં કરે. રુદ્રકુમાર, આવો, અહીં આવો મારી પાસે. રુદ્રકુમાર, તમે મારી અનુશ્રીને સ્વીકારી અને આ ઘરમાં આટલી સારી રીતે રાખી, એ માટે હું જિંદગીભર તમારી આભારી છું. તમે વારંવાર આવું ના કહો, મને નહીં ગમે. ઓ ગોડ, મમ્મી શું કામ આને ચઢાવે છે? આ તો પનિશ કરવાની જ લાયક છે. આજે ફર્સ્ટ નાઇટમાં બરાબર હેરાન થશે.
મેં તો સાંભળ્યું છે કે લગ્નની ફર્સ્ટ નાઇટમાં જે કપલ ઝઘડે છે ને એનું આખું જીવન એ લોકો બહુ પ્રેમથી વિતાવે છે. દીદી પ્રેમ અને આની સાથે ઇમ્પોસિબલ. લગ્ન કરવા અને લગ્ન કરાવવા એ બંને વચ્ચે જમીન આસમાનનું અંતર છે. બરાબર ને કૌશલ્યાબેન? હા, ખરી વાત છે. પણ લગ્ન પછી છે ને આ બધા ફરક ભૂસાઈ જતા હોય છે. પેલું કહેવાય છે ને, પ્રેમ માણસને આંધળો બનાવી દે છે અને લગ્ન આંખો ખોલી દે છે.